4 ઓક્ટોબર 2019 કેરળના નાના એવા કુડાથાઈ ગામમાં આજે ભારે ભીડ જમા થઈ હતી, કારણ કે પોલીસ ફોર્સ, મેડિકલ ટીમ અને મીડિયાની હાજરીમાં ત્યાં કબરોનું ખોદકામ ચાલુ હતું. એ પણ એક બે નહીં પણ 6 કબરોનું. આ 6 બોડી ગામના એવા આદરણીય અને ઉચ્ચ શિક્ષણ પામેલા પોનમટ્ટમ પરિવારની હતી. આ બધી મોત 2002 થી લઈને 2016 ની વચ્ચે થઈ હતી. કબરોને ખોદવાનું તેમની ધાર્મિક આસ્થાને એકદમ વિરુદ્ધ હતું, એટલે ત્યાં અફરાતફરીનો માહોલ હતો. પણ આની શરૂઆત તેમના એક ફેમિલી મેમ્બરના રિક્વેસ્ટથી જ થઈ હતી. તેમના આધારે આ 6 મોત પહેલેથી પ્લાન કરેલા મર્ડર હતા, કારણ કે તેમના એક ફેમિલી મેમ્બર રોયના પોસ્ટમોર્ટમમાં જેલ જોવા મળ્યું હતું. ત્યારબાદ આશ્ચર્યજનક રીતે શકના આધારે તે ઘરની વહુ એટલે કે રોયની વાઇફની ધરપકડ કરી લીધી. તે સારા એવા કોલેજમાં પ્રોફેસર અને 2 છોકરાની માં હતી. એક સારા એવા કોલેજની પ્રોફેસર અને ઉચ્ચ શિક્ષણ પામેલા પરિવારની વહુ એક આદરણીય સોસાયટીની મહિલાની થઈ આવા કેસમાં ધરપકડ આખા દેશને હલબલાવી નાખ્યો હતો. પણ શું સાચે 14 વર્ષમાં થયેલા આ બધા મોતની પાછળ જોલીનો જ હાથ હતો? અને જો હતો તો આ કેસ આટલો બધો મોડો કેમ દર્જ થયો કે કબરોને ખોદવાનો પણ વારો આવ્યો? વેલકમ ટુ ધ શો. મારું નામ છે સુભાષ અને તમે જોઈ રહ્યા છો ધ કેસ ઓફ જોલી જોસેફ. કુડાથાઈના પોનમટ્ટમ પરિવારમાં 5 સભ્ય હતા. અન્નમા થોમસ, તે એક સ્કૂલ ટીચર હતા, અને તેમના પતિ ટોમ થોમસ, તે શિક્ષણ વિભાગમાં હતા. એમના 3 છોકરા હતા. સૌથી મોટો છોકરો રોય, રોજો અને તેમની છોકરી રેન્જી. તેમની ફેમિલીમાં કરિયર અને ભણતરને ખૂબ મહત્વ દેવામાં આવતું હતું. સૌથી મોટો છોકરો રોય તે કેરળમાં તેના મા બાપ સાથે જ રહેતો હતો. તે જોલી સાથે તેના મામાની ઘરે પહેલીવાર મળ્યો હતો. જોલી રોયના મામાના શાળાની છોકરી હતી. ત્યાંથી રોય અને જોલી વચ્ચે અફેર ચાલુ થઈ. જોલી ખેડૂત પરિવારથી હતી, એટલે બંનેના ફેમિલી બેકગ્રાઉન્ડમાં ઘણો ડિફરન્ટ હતો. જોલી અને રોય એકબીજાના સગાવાલા હતા, એટલે રોયના પપ્પાને આ સંબંધ મંજૂર ન હતો. પણ રોય જોલી માટે ખૂબ સિરિયસ હતો. તેણે તેના પપ્પાને કહ્યું કે જોલી ભણેલી ગણેલી છે અને તેને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે. ફાઇનલી રોયના ઘરવાળા માની જાય છે અને 1997માં જોલી અને રોયના લગ્ન થઈ જાય છે. લગ્ન પછી જોલીએ બધાના દિલમાં ધીરે ધીરે જગ્યા બનાવી લીધી હતી. બધા તેને પસંદ કરવા લાગ્યા હતા. તે રોજ ચર્ચ જાતી અને સામાજિક કાર્યમાં પણ એક્ટિવ હતી. આસપડોશમાં લોકો તેના ખૂબ વખાણ કરતા. તે ભણેલી ગણેલી હતી, એટલે તેના સાસુ એટલે કે અન્નમાએ તેમને નોકરી માટે પ્રેશર કર્યું. પણ જોલીને ઘરે રહીને ઘર સંભાળવું વધારે પસંદ હતું. પણ અન્નમાનું વારંવાર નોકરી માટે પ્રેશર કરવું જોલીને પસંદ ન હતું. આના લીધે ઘરમાં હવે વારંવાર ઝઘડાઓ થતા હતા. વર્ષ 2002 ઘરમાં બધા લોકો ભેગા હતા. હસી મજાકનો માહોલ હતો. ત્યારે અચાનક રોયની બહેન રેન્જીએ જોરથી ચીસ નાખી. હમમાં પડી ગઈ છે. બધા લોકો ભાગીને તેમના રૂમમાં ગયા. અન્નમાનું મોઢું લાલ થઈ ગયું હતું અને એવું લાગતું હતું કે તેમની સાસ ફૂલાવા લાગી. બધા તેમને લઈને હોસ્પિટલ ગયા, પણ 5 મિનિટની અંદર તેમનું મૃત્યુ થયું. જોકે તેમને મોટી ઉંમરને લગતા બીજા ઘણા વાંધાઓ હતા અને ડોક્ટરે મોતને હાર્ટ એટેક બતાવ્યો. આખો પરિવાર શોકમાં હતો અને ગામ સદમામાં હતું. પછી એવું નોટિસ કરવામાં આવ્યું કે અન્નમાના મોત પછી જોલીમાં ઘણો ફેરફાર આવી ગયો છે. જોલીએ ઘરની બધી જવાબદારી અન્નમાની જેમ જ સંભાળી લીધી હતી. પછી જોલીને સમજાઈ ગયું હતું કે એને પણ અન્નમાની જેમ સમાજમાં ઘણી બધી ઇજ્જત જોતી હોય તો તેને પણ ટીચરની નોકરી કરવી પડશે. એક દિવસ જોલીએ તેના સસરાને કીધું, NIT કોલેજમાં 40,000 પર મંથ એની નોકરી લાગી ગઈ છે. હવે સમાજમાં તેની ઇજ્જત વધી ગઈ હતી. થોડા સમય પછી MS મેથ્યુ એટલે કે રોયના કાકાનો છોકરો, જેનું ઘરમાં આવવા જવાનું ખૂબ વધી ગયું હતું. MS મેથ્યુ જ્વેલરી શોપનો સેલ્સમેન હતો અને તેની જોલી સાથે ઊંડી દોસ્તી થઈ ગઈ હતી. જોલી અને MS મેથ્યુના નજીક આવવાથી તેના સસરાજી ખૂબ નારાજ હતા. તે જોલીને એની સાથે મળવાની ના પાડતા હતા, તો પણ જોલી ચોરી છુપે તેની સાથે મળતી હતી. વર્ષ 2008 ટોમ રોજ સાંજે એક મશરૂમ કેપ્સ્યુલ ખાતા, અને તે સાંજે પણ જોલીએ તેમને તે મશરૂમ કેપ્સ્યુલ આપ્યા. અને ખાવાની સાથે જ તેમને અચાનક ગભરામણ અને બેચેની થવા લાગી અને તે પડી ગયા. જોલીએ જલ્દીથી પડોશીની મદદથી તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા. પણ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ થોડાક જ મિનિટમાં ટોમનું મોત થઈ ગયું. ડોક્ટરે આને પણ હાર્ટ એટેક બતાવ્યો. અન્નમા અને ટોમની મોત વચ્ચેનો ગેપ 6 વર્ષનો હતો, એટલે કોઈને આમાં મર્ડરનો એંગલ નહોતો લાગતો. ટોમના મોતને 2 વર્ષ વીતી ગયા અને રોયને ધંધામાં ઘણું નુકસાન થવા લાગ્યું હતું. અચાનક રોય તેની વાઇફ સાથે મિલકતના કાગળિયા લઈને રોય અને રેન્જી પાસે ગયા. પછી રેન્જીએ તેમાં ગૌરથી જોયું તો ન તો એમાં કોઈ પ્રકારના સ્ટેમ્પ પેપર કે ન તો કોઈ પ્રકારની સાઇન. આવો સવાલ ઉઠાવવાથી રોય અને જોલી કાંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા અને રેન્જીએ તે કાગળિયાની કોપી તેની પાસે રાખી લીધી હતી. એક દિવસ રોજો તેની બહેન રેન્જીને ફોન કરે છે અને કહે છે જોલી ભાઈથી એટલે કે રોયથી છૂટાછેડા કરવા માંગે છે. લગભગ જોલીનું અને MS મેથ્યુનું નજીક આવવું અને રોયના ધંધામાં નુકસાની થવી, એના માટે આની માંગ થઈ હોઈ શકે. 20 સપ્ટેમ્બર 2011 જોલીએ દરરોજની જેમ રોય માટે ડિનર બનાવ્યું હતું. ભાત અને ચણાનું શાક.
ડિનર કર્યાના થોડા સમય બાદ રોયને બેચેની શરૂ થવા લાગી. તે જલ્દીથી બાથરૂમ બાજુ ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. જોલીના વારંવાર બોલાવાથી પણ દરવાજો ન ખોલ્યો તો જોલીએ પડોશીની મદદ માંગી અને દરવાજો ખોલતા જ પડોશીએ જોયું કે રોય લાદી પર પડ્યો છે અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા છે. ત્યાં સુધીમાં રોયના મામા અંકલ મેથ્યુ પણ ત્યાં પહોંચી ગયા હતા અને રોયને લઈને તે બધા હોસ્પિટલ જવા લાગ્યા. પણ તેની પિતાની જેમ જ રોયે પણ થોડાક જ મિનિટમાં શ્વાસ છોડી દીધા. 10 વર્ષમાં થયા ત્રીજી મોત હતી. બધા શોકમાં હતા. પણ રોયના મોતથી અંકલ મેથ્યુના મનમાં શંકા જાગી અને તેમણે રોયના પોસ્ટમોર્ટમ માટે પ્રેશર કર્યું. તેના પર જોલીએ ટિપ્પણી કરતા કહ્યું કે હવે તે વયો ગયો છે તો હવે પોસ્ટમોર્ટમ કરવાની ક્યાં જરૂર છે. અંકલ મેથ્યુ માન્યા નહીં અને તેમણે જોર મારીને પોસ્ટમોર્ટમ કરાવી જ લીધું. અંકલ મેથ્યુની શંકા સાચી નીકળી. રિપોર્ટમાં મોતનું કારણ સાયનાઇડ ઝેર હતું. અત્યાર સુધીના બધા મોતમાં પહેલો એવો મામલો હતો જેમાં મોતનું કારણ કંઈક અલગ હતું. એ પણ ત્યારે ખબર પડી જ્યારે પોસ્ટમોર્ટમ કરાવ્યું. જોલીએ કહ્યું રોય માથે લાખોનું દેણું હતું એટલે તેને ઝેર પીને આત્મહત્યા કરી લીધી અને આવું કારણ આપીને તેને આગળની કાર્યવાહી રોકાવી દીધી અને બીજા કોઈ ફેમિલી મેમ્બરે પ્રેશર પણ ન કરી અને બધાએ આને આત્મહત્યા માની લીધી. વર્ષ 2000 બાદ રોયના મોતને 1 વર્ષની અંદર જોલીએ ઘર ઉપર તેની માલિકી દાવો કરી લીધો. એણે રોજો અને રેન્જી સામે મિલકતના બીજા કાગળિયા રાખ્યા. એમાં એ બધા કાગળિયા હતા જે પેલા ખટતા હતા. પહેલી કોપી જે રોય અને જોલી લાવ્યા હતા તે સાદા કાગળ ઉપર હતી અને આ બીજી કોપીમાં બધા જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા. પણ હવે તેના પપ્પા ટોમ થોમસના મોતના પછી આ બીજા કાગળિયા પર તેમની સાઇન કેવી રીતે આવી? રોજો અને રેન્જીને જોલીના ઈરાદા સાફ દેખાતા હતા એટલે એ બંને એક સાથે તેની સામે ઊભા રહી ગયા. પહેલી કોપી એટલે કે જૂની કોપી પહેલેથી રેન્જી પાસે હતી એટલે તેમણે સગાવાલાને બોલાવ્યા અને મિલકતની બંને કોપી તેમની સામે રાખી. બધાને હવે સાફ દેખાતું હતું કે જોલીના બધા ડોક્યુમેન્ટ ખોટા છે એટલે હવે રોજો પંચાયત ઓફિસે જઈને જોલીનો માલિકી દાવો કેન્સલ કરાવી નાખ્યો. જોલી જેલ વહી જશે તો તેના છોકરાઓનું શું થશે? આ વિચારીને બંને જણાઓએ જોલીને માફ કરી દીધી. અંકલ મેથ્યુ, રોજો અને રેન્જી ત્રણેયના મનમાં જોલી માટે એક સરખા વિચારો હતા. અંકલ મેથ્યુએ જોલીના તેના એમએસ મેથ્યુ સાથેના અફેર માટે વોર્નિંગ પણ આપી હતી પણ જોલીને તે સારું ન લાગ્યું હતું. 1 મે 2024 જોલીએ રેન્જીને ફોન કરીને કહ્યું કે હું હોસ્પિટલમાંથી બોલું છું અને અંકલ મેથ્યુ હવે નથી રહ્યા. રેન્જી શોક થઈ ગઈ કારણ કે 2 કલાક પહેલા જ તેને અંકલ મેથ્યુ સાથે વાત થઈ હતી. પાછળના પેલા 2 મોતની જેમ જ અંકલ મેથ્યુનું મોતનું કારણ હાર્ટ એટેક બતાવ્યું ડોક્ટરે. એક ખબર હતી જે સામે નીકળીને આવી હતી કે જોલી એ છેલ્લી માણસ હતી કે જે મેથ્યુ અંકલને મળવા તેને ઘર ગઈ હતી અને તે વખતે તે તેના ઘરમાં એકલા હતા અને જોલીએ જ બધાને મેથ્યુ અંકલના મોતની ખબર આપી હતી. હેરાનીની વાત એ હતી કે હજી સુધી કોઈ ફેમિલી મેમ્બરે પોસ્ટમોર્ટમની માંગ નથી કરી. ન તો પોસ્ટમોર્ટમ ફેમિલીએ માંગ કરી ન તો મેથ્યુ અંકલના ફેમિલીએ માંગ કરી. જો કે પાછલા મોતના રિપોર્ટમાં લખ્યું હતું કે રોયનું મોત સાયનાઇડ ઝેરથી થયું હતું. થોડા સમય પછી જોલી અને સાજુ વચ્ચે એક સિક્રેટ અફેર ચાલુ થઈ ગયો હતો અને સાજુ પહેલેથી જ શાદીશુદા હતો. તેને 2 છોકરા હતા, એબલ અને એલ્ફાઇન. વર્ષ 2014 સાજુની છોકરી એલ્ફાઇન એક ફેમિલી ફંક્શનમાં બીમાર પડી ગઈ. એવું લાગતું હતું કે તેની સાસ ફૂલાવા લાગી હોય. બધાને લાગ્યું કે ગળામાં કંઈક ખાવાનું અટવાઈ ગયું છે. બધા ફોરન તેને લઈને હોસ્પિટલ ગયા પણ કમનસીબે તેનું મોત થઈ ગયું. બધાની નજરમાં આ એક અકસ્માત હતો એટલે આ કેસમાં પણ કોઈએ પોસ્ટમોર્ટમની માંગ ન કરી. છોકરીના ગયા પછી સિલી એટલે કે સાજુની વાઇફ ખૂબ તણાવમાં આવી ગઈ હતી અને આ જ ટાઈમમાં તે જોલીને નજીક પણ આવી ગઈ હતી. 11 જાન્યુઆરી 2016 દાંતના દવાખાનામાં સિલી અને સાજુની સાથે જોલી પણ લોબીમાં રાહ જોતી હતી. થોડી વાર પછી અચાનક સિલીને ઝટકા લાગવા લાગ્યા, અટેક પડવા લાગ્યા. જ્યાં સુધીમાં તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા ત્યાં સુધીમાં તેને પણ શ્વાસ છોડી દીધા હતા. રિપોર્ટના આધારે મોત પહેલા જોલીએ એનર્જી માટે તેને તે જ મશરૂમ કેપ્સ્યુલ આપ્યા હતા તે તેના સસરાથી રોજ સાંજે લેતા હતા અને તેમાં પહેલેથી જ ઝેર ભેળવેલું હતું. હેરાનીની વાત એ હતી કે ડોક્ટરની ટીમે સિલીના મોત પર પોસ્ટમોર્ટમ કરવા પર જોર આપ્યું. તેના હસબન્ડ સાજુએ એ કહીને ના પાડી દીધી કે અમારા પરિવારમાં આવું કંઈ થતું નથી. સાજુનો આવો નિર્ણય શું ઇશારો કરતો હતો? શું એ પણ જોલીના આ પ્લાનમાં મળેલો હતો? સિલીના અંતિમ સંસ્કારની બધી તૈયારી જોલી જ કરતી હતી. રેન્જીએ નોટિસ કર્યું કે તેની બોડી લેંગ્વેજમાં ઘણો ફેરફાર આવી ગયો હતો. એવું લાગતું હતું કે તે બહુ ખુશ છે. રેન્જીના મનમાં સવાલ થવા લાગ્યા, ક્યાંક આ બધા મોતની પાછળ જોલીનો જાત નથી ને? પણ આવડા મોટા દાવાને સાબિત કરવા માટે તેના પાસે કોઈ પ્રૂફ ન હતું. વર્ષ 2017 સિલીના મોતને 1 જ વર્ષ થયું હતું કે જોલી અને સાજુએ લગ્ન કરી લીધા. આ ઘટનાથી રેન્જીની શંકા વિશ્વાસમાં બદલી ગઈ હતી. તેણે રોજો પાસે રોયની પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગ્યો અને અહીંથી સચ્ચાઈ ખુલવાની ચાલુ થઈ. રેન્જીએ નોટિસ કર્યું કે રોયના મોતનો સમય રાત્રે 11:20 હતો. સાયનાઇડ એક એવું ઝેર હોય છે જે બોડીમાં જતા જ અસર કરવા લાગે છે. રિપોર્ટ પ્રમાણે રોયના પેટમાં ખાવાનું પચ્યું જ ન હતું. ભાત અને ચણાનું શાક જોલીએ એ જ ડિનરમાં તેને આપ્યું હતું અને એ ઝેર રોયના ખાવાની સાથે જ ગયું હતું. પણ એ દિવસે જોલીએ રેન્જીને કહ્યું હતું કે રોયે ખાલી બપોરનું જ જમ્યું હતું અને ડિનર તો કર્યું જ નહોતું.
એટલે હવે ક્લિયર થઈ ગયું હતું કે જોલી તેદી ખોટું બોલતી હતી અને એને જ ખાવાની સાથે ઝેર ભેળવીને રોઈને આપ્યું હતું. જે રેન્જી પોલીસ ઓફિસરને મળી અને તેની બધી શંકાઓ થિયરી બધું પોલીસ ઓફિસરને કહ્યું. હવે આ કેસમાં મોટા ખુલાસાઓ થવાના હતા. પોલીસે 10 લોકોની ટીમ બનાવી. સૌથી પહેલા તો તે NIT કોલેજમાં ગયા અને ત્યાં તેમને ખબર પડી કે જોલી નામનું વ્યક્તિ કોઈ સ્ટાફમાં હતું જ નહીં. જેમ જેમ કાર્યવાહી આગળ વધતી ગઈ તેમ તેમને ખબર પડતી ગઈ જોલી તો ખાલી 12 પાસ જ છે અને બીજા બધા ડોક્યુમેન્ટ અને માર્કશીટ બધું ફેક છે. પોતાને ફસાતા જોઈ જોલીએ રેન્જીને ધમકાવી, પણ કહેવાય છે ને પાપનો ઘડો એક દિવસ ભરાઈ જ જાય છે. પોલીસને બધી કબર ખોદવાની પરમિશન તો મળી ગઈ, પણ આખો પરિવાર રેન્જી અને રોજોની વિરુદ્ધમાં હતો. તાએ આ રોકવા માટે બંને માથે ખૂબ પ્રેશર કર્યું. એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. તેમના ધર્મમાં કબરોને ખોદવાનું તેમની ધાર્મિક આસ્થાને એકદમ વિરુદ્ધ હતું, પણ બંને માન્ય નહીં. હવે એ ચેલેન્જ હતો કે કબરો ખૂબ જૂની થઈ ગઈ હતી, એટલે હવે પાકું ન હતું કે કેમિકલ એનાલિસિસમાં સાયનાઇડ ઝેર મળશે કે નહીં, કારણ કે 90 મિલીગ્રામ જ કાફી હોય છે કોઈને મારવા માટે. ફાઇનલી બધા રિપોર્ટ બહાર આવ્યા. 4 બોડીમાં સાયનાઇડ ઝેર નેગેટિવ હતું, પણ રોય અને સિલીની બોડીમાં સાયનાઇડ ઝેર જોવા મળી. વર્ષ 2019 જોલીને ફાઇનલી અરેસ્ટ કરી લીધી અને જોલીને સાયનાઇડ ઝેર સપ્લાય કરનાર MS મેથ્યુને પણ અરેસ્ટ કરી લીધો. રેન્જી જોલીના બંને છોકરાઓને લઈને તેના ઘરે વહી ગઈ અને જોલીને તેના કર્યા પર કોઈ પણ પ્રકારનો અફસોસ નથી. જ્યારે રેન્જીએ જોલીને જેલમાં જઈને પૂછ્યું કે તે આ બધું કેમ કર્યું, તો તેને કહ્યું, બસ થઈ ગયું, મારું ક્રિમિનલ માઇન્ડ છે અને હું વસ્તુ છુપામાં તે જ છું. અને બાઇબલમાં લખ્યું છે, ગોડ બધાને માફ કરી દે છે તો મને પણ માફ કરી દેશે.